એની જવાબદારીમાંથી આ પ્રોગ્રામને માણી નથી શકતા. બોલો, 3 મહિનાથી મહેનત કરે. તમારા જેવા ખાલી 160 ની બાજુ બીજા 60 ઊભા રહી જાય ને તો આને તાકાત મળી જાય. 2 કલાકની અંદર સમજાવી હું થાય તાળી પાડો આને હાટું. પહેલા તો પોતે દોડે, પોતે ઉભા રહે, પોતે આખી રાત જાગે. શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો તો પરિવાર ટકી જાય. વાલા ભાઈ, 1 મિનિટનો સમય લઈને ખાલી માથા ઉપર જો માનો હાથ પડે ને બાપ, આખી દુનિયા તમારી થઈ જાય. આ તો જપડીભાઈ છે ને ભાઈબંધ, એટલે કિંમત નથી, છે એટલે કિંમત નથી. ક્યારેક જાજો વૃદ્ધાશ્રમમાં, ઓલા ઈંડોળા ખાતે દાદા ને બા ઝૂલતા હોય ને ભાઈબંધ, એને ગાંઠિયા બતિયા ખવડાવવાના, એની યાર અડધી કલાક બેહવાનું અને નીકળતા નીકળતા એની આંખમાં જોઈને કહેવાનું, બાપા ઘરે આવું. સંતાનોની કિંમત શું હોય એની તમને સમજાઈ જાય. ત્યારે જાજો અનાથ આશ્રમમાં ભાઈબંધ, ઓલા ભૂલકડા રમતા હોય ને એને ચા દૂધ પીવડાવવું જોઈએ, નાસ્તો કરાવો, ચોકલેટ આપજો, આવડા જોઈએ ટેણિયા. અને નીકળતા નીકળતા માથા ઉપર હાથ ફેરવીને પૂછજો, બેટા ઘરે આવું જ? ઘરે આવું બચ્ચા? એની આંખમાં જો તો સમજાઈ જાય કે મા બાપની કિંમત શું છે. પરિવારને ટકાડવાની એનર્જી મા બાપ છે સાહેબ. થોડો પ્રયત્ન કરવો પડે, થોડો જાત પતાવવી પડે, થોડો સંકલ્પ કરવો પડે. બોલો હા કે ના? લઈ લે ભાઈ સંકલ્પ 1 વર્ષ માટેનો કે આ માથાની ઉપર હું ઘરે હશ ને એટલે આ માથાની ઉપર 1 વાર મારી માનો હાથ પડશે. અને મમ્મીઓ લઈ લો સંકલ્પ કે મારો દીકરો દેખાય એવો તરત એના માથા ઉપર હાથ મૂકીશ. મુખ શરમ નહીં કર બેન, જોઈ લે. આમ જો ખાલી એની ઉર્જા જો ખાલી 1 વાર તું. નથી થતું એટલે દુનિયામાં થાકી ગયા છો. થઈ જાય તો દુનિયા બની જાય સાહેબ. ઘરો ઉપર હાથ, બોલો મારી યારે. શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. બોલો ઉપર હાથ કરીને સ્વીકાર કરો, સ્માઇલ કરો, સંવાદ કરો. આટલું કરો તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? હા કે ના? સમય તમારી સાથે છે એટલે ચોથો મુદ્દો શીખવાડું છું. બહુ જરૂરી છે ભાઈબંધ થોડું શીખવું આના માટે. અને એ આ 160 લોકો માટે પણ એટલો જ કામનો છે. ચોથા મુદ્દાથી ઘર પરિવાર તો ટકે ભાઈબંધ, પણ સૌથી પહેલા સમાજ ટકે. સૂર્યમુખીના 2 ફૂલ ચર્ચા કરતા હતા. નાના ફૂલે મોટા ફૂલને કીધું કે આપણે તો આજ કરવાનું. બાપા બોલે હું બોલે? સૂર્ય ઉગે ત્યારે ઉગવાનું, સૂર્ય હાથમાં ત્યારે હાથમી જવાનું. પપ્પા કે બેટા ધર્મ છે આપણો સૂર્યની હારે રહેવાનું. છોકરો બુદ્ધિશાળી. છોકરો કે પપ્પા સૂર્ય હારે રહેવાનું સમજાઈ ગયું, પણ આ વાદળા થાય તો એ શું કરવાનું? વાદળા થાય તો એ શું કરવાનું? વાદળા તકલીફ, મુસીબત, સમસ્યાઓ, ટેન્શન ઘરમાં ના જોઈએ એવું થાય. જે વસ્તુમાં ઘટે બધી મળી જાય એટલે વાદળા. ભાઈબંધ જવાબ સાંભળજે દોસ્ત. અભિનંદન આપું છું ભાઈબંધ, તમે ત્યાં બેસી ગયા અને અભિનંદન આપું છું. કેમ કે દુનિયામાં એની સિવાય કોઈને તમારી જરૂર નથી આજે. હવે સમજે છે ને દોસ્ત? મોટા ફૂલે નાના ફૂલને કીધું નહીં, મુઠ્ઠીમાં હાથ લઈને જજો મારા ખેડો આપણે સમાજના દોસ્તો, ભાઈઓ, બહેનો. મોટા ફૂલે નાના ફૂલને કીધું કાંઈ નહીં કરવાનું. પપ્પા તો શું કરવાનું? બોલે નાના ફૂલને મોટા ફૂલની સામું જોવાનું, અને મોટા ફૂલને નાના ફૂલની સામું જોવાનું, ને કપરા સમયને કાપી નાખવાનો. યાર આ થાય તો પરિવાર ટકી જાય, આ થાય તો દુનિયા બની જાય. બોલો હા કે ના? નાનકડો ફેરફાર શીખવાડું, થોડી ઉર્જા અરે વાત કરજો મારી યાર. સ્માઇલ કરો તો પરિવાર ટકે, સ્વીકાર કરો તો પરિવાર ટકે, સંવાદ કરો તો પરિવાર ટકે. ચોથો મુદ્દો આપું છું, બહુ કામનો છે દોસ્ત. આવને ભાઈબંધ, શું નામ છે તમારું? મોબાઈલ મૂકતા હો. શું નામ છે ભાઈબંધ? રવિ, ઉદય. પપ્પાનું નામ? સૌજીભાઈ. સૌજીભાઈ તમને શું કહીને બોલાવે? બેટા કે. આંખ બંધ કરો બધા, પોતાનો આંખ બંધ કરો બધા, પોતાની આંખ બંધ કરો. ઊંડો શ્વાસ લો. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો. અદબ છોડી દો ભાઈબંધ. આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લો. ઉદયભાઈ, તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર સૌજીભાઈનો હાથ આમ પડે છે અને તમને કહે છે ઉદય, એ બેટા ઉદય, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. આજનો દિવસ તારા માટે નવો છે. ઉદય, તું બધું જ કરીએ કેમ છો? તું હોશિયાર છો, જીવનમાં આગળ વધનારો છો, માતા પિતાનું નામ રોશન કરનારો છો. ઉદય, ચિંતા ન કરતો હો બેટા, તું 0 માંથી હીરો થયો છો બેટા. પરિવારને સાથે રાખે છે, સૌની ઇજ્જત કરે છે. ઉદય, મૂંઝાતો નહીં, માં ઉમિયા તારી હારે છે બેટા. ઉદય, ચિંતા ન કરતો, તારા પર કુળદેવીના આશીર્વાદ છે બેટા. ઉદય, ભગવાન તારી સાથે છે. અને આમ જો ઉદય,
ટેન્શન ન લેતો, તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. તારો બાપ તારી સાથે છે બેટા. ધીમે ધીમે તમારી આંખોને ખોલો. ઉદયભાઈ, શું થાય છે દોસ્ત? શું થાય છે? આખું શરીર ધ્રુજવા માંડ્યું, બધા રૂવાડા ઊભા થઈ ગયા, પપ્પા યાદ આવી ગયા. આ સૌજી કાકાનો હાથ નથી, આ મનીષનો હાથ છે. તો એ ખંભા પર પડે તો એવું લાગ્યું ને કે બાપનો હાથ પડે છે. હું એ સમજાવવા માંગુ છું દોસ્ત. બાપ છે ને બાપ, એ તો આવતી તાકાત છે. આ હાથને ખોલને થોડોક. મજબૂત હાથ છે ને, ખોલને બરાબર. આ મજબૂત હાથ હવે જો સૌજી બાપાના ખંભા પર પડી જાય તો એનું જીવન બની જાય. યાર, આ થઈ જાય તો દુનિયા ભરી જાય. તમારા સપોર્ટની લોકોને જરૂર છે, તમારા સાથની લોકોને જરૂર છે, તમારા સહકારની લોકોને જરૂર છે. આમ થાકી ગયેલા, હારી ગયેલા વ્યક્તિના ખંભા પર હાથ મૂકીને ખાલી આમ કહો ને કે મુંજાતો નહીં હો, જીતી જાય. સમાજને જીતાડવો છે ને ભાઈબંધ, પગ ખેંચવાનું બંધ કરી અને હાથ ખેંચવાનું ચાલુ કરો એટલે સમાજ જીતી જાય. પગ ખેંચે ને બધા જૂતી પાસે, જૂતી બરાબર. હાથ ખેંચે બધા માથા પાસે, સરતાજ બરાબર. સૌથી પહેલો સપોર્ટ બાપે દીકરાને, દીકરાને બાપે કરવો પડે. વાહ કરીને ખંભા પર હાથ મૂકીને સમજાવું 1 મિનિટમાં બાપ કોણ હોય, કોણ હોય સમજાવું. આખી દુનિયા તમારી હારે હોય. તમને તોડવા માટે મુકાવી જાય બાપ હોય. ખંભા પર હાથ મૂકીને કે ચિંતા ન કરતો. મેં જોઈ દુનિયા તો મેં જોઈ બેટા. ખંભા પર બેહાડી બતાવે, નથી જોઈ દુનિયા તું જો. જેના ખીચ્ચા ખાલી હોય ને, ખીચ્ચા ખાલી, તો આપણી ઈચ્છા પૂરી કરે એ આપણો બાપ હોય. એની પાસે ન હોય તો આપણને વ્યવસ્થા કરાવી દે એ આપણો બાપ હોય. શરૂઆત ત્યાંથી કરો કે પેલો હાથ તમારો એના ખંભા પર પડવો જોઈએ. કેમ કે ઈ છે તો દુનિયા છે, ઈ નથી તો કાઈ નથી. આમ ખંભા પર હાથ મૂકીને કેવું પડે. જો બાપ દીકરાને કહી દે, દીકરો બાપને કહી દે કે મૂંઝાતો નહીં. સાસુ વહુને કહી દે કે બા ચિંતા ન કરતા બધું જ સાચવી લઈશ. વહુ સાસુને કહી દે ચિંતા ન કરતા સાચવી લઈશ. જેઠાણી દિરાણીના ખંભા પર હાથ મૂકીને કહી દે આપણે 2 બહેનો થઈ બધું જ જોઈ લેશું. 2 બહેનો થઈ બધું જ જોઈ લેશું. સમજો છો ને ભાઈબંધ? 2 ભાઈમાં લોચો તો એટલો જ હોય ને કે એક ભાઈ વધારે કમાતો હોય, બીજો ભાઈ ઓછું કમાતો હોય. આ શું ને દૂર કરવો છે? અરે એમ નથી કહેતો, તારા માટે નથી કહેતો દોસ્ત, એટલે જ તને ઊભો કર્યો છે. કરવો છે? કાંઈ કરવાનું ન હોય, એટલું કરવાનું. વધારે કમાનારા ભાઈને ઓછા કમાનારા ભાઈના ખંભા પર હાથ મૂકીને ખાલી એટલું કહેવાનું, મૂંઝાતો નહીં હો, તારો ભાઈ હજી બેઠો છે. યાર, આ થાય તો પરિવાર ટકી જાય. આ થાય તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? કરો ઉપર હાથ, બોલો મારી હારે, બોલો સ્વીકાર કરો તો પરિવાર ટકી જાય. સ્માઈલ કરો તો પરિવાર ટકી જાય. સંવાદ કરો તો પરિવાર ટકી જાય. અને સહકાર આપો તો પરિવાર ટકી જાય. પછી થોડોક ફેરફાર બીજો કરવાનો છે. કોઈ ન કહું તો શીખવાડું, સાંભળો. મોરબીમાં તો પેલા કરવાનો છે. આપણે જેને ધારી બહુ લઈએ છીએ, ધારી. આમ જ હોય એમ ન હોય. ધારી લ્યો નક્કી નથી થતું ને ભાઈ. હસવું કે રડવું, જિંદગી આવી છે યાર. ક્યારે હસાવે રડાવે ખબર જ નથી પડતી. આપણે ધારી બહુ લઈએ, એમાં બેનો બહુ ધારે. એલા લોકોને આગળ બેહાડા, અમને વાયા બેહાડા નહીં, જગ્યા હતી એટલે બેહાડા. ધારવાનું નહીં. ધારો એટલે શંકા થાય. અને શંકાનો રાવણ છે ને એ લંકાના રાવણ કરતા મોટો છે. લંકાનો રાવણ તો છે ને ભાઈબંધ, સાંભળો છો ને, રાવણે મારી બી નાખ્યો. શંકાનો મળતો નથી. શંકા કરીશ ને તો શેતાન મળશે, શેતાન. અને ભરોસો કરીશ તો ભગવાન મળશે. યાર, પરિવારના સભ્યો પર ભરોસો કરો તો દુનિયા તમારી થઈ જાય. ધારવાના બદલે પૂછવાનું ચાલુ કરો. પૂછી લો, આમ કરો, માથા પર હાથ લાવો, આમ નો લાવે ને બાજુવાળાના હમ. 2 હાથ, 2. મારા એક હાથમાં માઇક છે, લ્યો તમને શીખવાડું, કોઈને ખબર ન પડે. આમ કરો, આમ.
બોલો મારી યારે, બોલો ધારવાનું બંધ કરો, ધારવાનું બંધ કરો, ધારવાનું બંધ કરો, ધારવાનું બંધ કરો. બચાવો ચૂટકી બોલો, પૂછવાનું ચાલુ કરો, પૂછવાનું ચાલુ કરો, પૂછવાનું ચાલુ. પૂછી લીધું હોત ને તો 60 વીઘા એક સાઈડે હોત. ધાર્યું એટલે લોસો પડ્યો. ધારવાનું નહીં, પૂછી લેવાનું. પૂછો એટલે શંકા થાય. સાસુએ મોઢું બગાડ્યું તરત પૂછવાનું, હે સાસુમાં કેમ મોઢું બગાડ્યું છે? પૂછો એટલે સમાધાન. પણ પૂછતા આપણને રોકે. હું રોકે? તમે અહીંયા આવીએ એવા તમારા ગામમાં તમારા ભત્રીજા ભાણિયા બધા હશે, ધંધો નવો સેટે કરવો હશે, અહીંયા સિરામિકમાં જવું છે ભાઈ, જવું છે એટલે એને બિહાડજો ને ભાઈ સ્વયંસેવકોને. હવે બહુ કરી એ મને ફોન કરી શીખવાડીશ તને સ્વયંસેવકને શું કરવાનું હોય. આટલું તો આયોજન કર્યું હોય તો એને બેહવાનું હોય ને ભાઈ. સ્વયંસેવક એને લાભ લેશે કે આને આપણી ભાઈ બિલ્લો છે. તમે જાઓ ને, હા એ માવો તમે રહી જાય એટલે તમે જાઓ ને એટલે પૂછે આમ છે તેમ છે તેમ છે. ભાઈ તમને અહીં સેટ થઈ ગયા છો, તમને ન પૂછે. હા કેમ? હા અહીંયા જાય, એને પૂછવું એમ, હું એને પૂછવું એમ. બોલો હા કે ના? પૂછતા બીજું હું રોકે? પૂછવું હોય તો ઝૂકવું પડે, ઝૂકેગા નહીં. पुष्पा हर महीने 5 लाख का ब्याज भरेगा, पुष्पा मंडल का हफ्ता चूक जाएगा, पुष्पा आकोलवाड़ी की गाड़ी में बैठ के ढड़ाता जाएगा, न्याजन कपा विनेगा, पर पुष्पा झुकेगा तो पुष्पा भटक जाएगा. પૂછવાથી સમાધાન થાય સાહેબ, પૂછી લેવાથી સોલ્યુશન થાય. જેઠાણી બેઠા હોય મારી સામે, જેઠાણી બરાબર દેરાણી બરાબર બેઠા હોય, એકબીજાને પૂછે નહીં, કોમ્પિટિશન કરે. પરિવારમાં હરીફાઈ ન હોય, પરિવારમાં હૈયું લગાડવાનું હોય. હૈયું લગાડો તો પરિવાર જીતી જાય. બોલો હા કે ના? મૂકો માથા પર હાથ, બોલો 30 સેકન્ડ ગેપ લઈશ. બોલો નિર્ણય ક્યારેય મગજને શાંત કરવા ના લેવાય. નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. હલો, ઇજ્જત વધી જાય, ઘર વધી જાય, તાકાત વધી જાય, બુદ્ધિ વધી જાય. કોઈ કાંઈ પણ બોલે, કાંઈ પણ કે 30 સેકન્ડ હોલ્ડ કરવાનો, 30 સેકન્ડ ખમીને જવાબ દેવાનો. દાદા બોલ્યા 30 સેકન્ડ ખમવાનું, બાપા બોલ્યા 30 સેકન્ડ ખમવાનું, અને 30 સેકન્ડ ખમીને જવાબ દો એટલે તમારે જે જોઈએ છે મળે. અને 30 સેકન્ડમાં મનમાં 5 સવાલ પૂછવાના કરો.